આવતીકાલે દેશભરમાં નીટની પુનઃ પરીક્ષા યોજાવાની છે, ત્યારે તેને લઈને વડોદરા શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને આ વિશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। આવતીકાલે યોજાનારી રીનીટની પરીક્ષાને લઈને વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। પરીક્ષા પારદર્શક અને ગેરરીતિ મુક્ત રીતે યોજાય તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરમાં કુલ 17 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્રોની અંદર તેમજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ અંગે એનટીએના અધિકારીઓ સાથે સંકલન સાધી જરૂરી ચર્ચાઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ પહેલા ઉમેદવારોનું સ્કેનિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે। ગેરરીતિ અટકાવવા પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે। આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। પોલીસ દ્વારા શંકાસ્પદ તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ઉપરાંત 2024ની નીટ પરીક્ષા સાથે સંકળાયેલા આરોપીઓ અને તત્વોની હિલચાલ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। શહેર પોલીસનું લક્ષ્ય વિદ્યાર્થીઓને સુરક્ષિત અને નિર્ભય વાતાવરણ પૂરું પાડીને પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરાવવાનું છે। આવતીકાલે યોજનાર નીટ પરીક્ષાના કોન્ટેક્સ્ટમાં વડોદરા શહેર પોલીસ તરફથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓ, એમના ઓબ્ઝર્વરો અને શહેરના કોઓર્ડિનેટરો, નોડલ અધિકારીઓ અને દરેક સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ સાથે સંકલનમાં રહીને પરીક્ષા આયોજન કરવા માટે પૂર્વ તૈયારીઓ થઈ ચૂક્યા છે। શહેરમાં 17 સેન્ટર કાર્યરત છે। દરેક સેન્ટરમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે એમના સંખ્યાના આધારે આપણે પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવેલ છે। એમના તરફથી સેન્ટરમાં જતા કેન્ડિડેટના ફ્રિસ્કિંગ અને આખા કેમ્પસમાં ટ્રાફિક મેનેજમેન્ટ, એક્સેસ કંટ્રોલ અને તાકેદારી રાખવા માટે જરૂરી સંખ્યામાં પોલીસને તૈનાત કરી રહ્યા છે। તે ઉપરાંત આપણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે કેટલાક વસ્તુઓને પ્રતિબંધિત કરીને આપણે જાહેરનામા બહાર પાડી છે। એનટીએના માર્ગદર્શી સૂચનાઓને તૈનાત દરેક અધિકારીને આપણે બ્રીફિંગ કરી છે। કેટલાક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અને શંકાસ્પદ એક્ટિવિટી કરનાર તત્વો ઉપર આપણે નિગરાની રાખી છે। વર્ષ 2024માં એક ક્રિમિનલ કેસ પણ દાખલ થયો હતો। આમાં સંડોવાયેલ આરોપીઓના પ્રેઝન્ટ વેરઅબાઉટ્સ અને એમના પ્રવૃત્તિઓ ઉપર પણ સતત નજર રાખવામાં આવેલ છે અને આવતીકાલે યોજનાર પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી તમામ કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે। આપના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવા માંગીએ છીએ અને સાથે સાથે અનુરોધ છે, જ્યારે તમે સેન્ટરમાં આવો ત્યારે એનટીએ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓને લાવતા એવોઇડ કરો અને કેન્દ્રની બહાર અને અંદર જે પ્રિસ્ક્રાઇબ્ડ કોડ ઓફ કન્ડક્ટને પાલન કરો। સ્થળ ઉપર તૈનાત પોલીસ અધિકારીઓને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ સાથે સહકાર આપો, જેથી કરીને આ સમગ્ર પ્રક્રિયાની ઇન્ટિગ્રિટી બની રહે અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે સાથ અને સહકાર આપો।